નમસ્કાર, હું રાજેશ સપ્તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિગતવાર સમાચારની શરૂઆત પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટના આંગણે ગ્લોબલ ટ્રેડ એક્સચેન્જ પ્લેટફોર્મનું ભવ્ય આયોજન, વિવિધ દેશોના પ્રતિનિધિ રહ્યા ઉપસ્થિત। લોક સાહિત્યકાર દેવાયત ખવડની કરાઈ ધરપકડ, રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવાયતને લાવવામાં આવ્યો। રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા પાકને વ્યાપક નુકસાની। હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક। સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ છેલ્લા અનેક વર્ષોથી કાર્ય કરી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને વ્યાપાર કરવાની ઉત્તમ તક મળે તે માટે સંસ્થા હરહંમેશ કટિબદ્ધ છે। આ વાતને ધ્યાને લઈને ફરી એક વખત રાજકોટના આંગણે ગ્લોબલ ટ્રેડ એક્સચેન્જ પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આફ્રિકા ખંડના વિવિધ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમાં ઝિમ્બાબ્વે દેશના ખાણ ખનીજના ડેપ્યુટી મિનિસ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા। એટલું જ નહીં, રિપબ્લિક કોંગોના એસએમબી પણ હાજર રહ્યા હતા। બીજી તરફ કેન્દ્ર સરકારના એમએસએ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહી સરકારના સ્વપ્ન અને તેમના લક્ષ્યને આફ્રિકન દેશોના પ્રતિનિધિ સાથે શેર પણ કર્યા હતા। My name is Honorable Dr. Polite Kambamura, Deputy Minister of Mines and Mining Development in Zimbabwe. It is important that the Indian business community to invest in Zimbabwe because Zimbabwe is several mineral diversity and a lot of potential in mineral investments and value addition and beneficiation of the same. We also have a vast land which is very fertile, irrigable and with potential to value add and also provision of agriculture inputs. They should also look forward to invest in Zimbabwe because in Zimbabwe we have a high level of expertise. The general populace is well educated and eager to learn and accommodate any investors on board. So our country is open for business and the government has also made several policy interventions to accommodate several investments and also provided a lot of incentives to international investors. For the Indian investors, they should take advantage of the bilateral agreements between the two countries, and also given that there's a good general relationship between the Indian people and the Zimbabwean people, it is important that they come and invest in Zimbabwe, taking advantage of that, the existing symbiotic relationship between the two countries. લોક સાહિત્યકાર દેવાયત ખવડે ગત તારીખ 7ના રોજ મરસી રાણા પર હુમલો કર્યો હતો। હુમલો કર્યા બાદ દેવાયત ખવડ 10 દિવસ સુધી ફરાર રહ્યો હતો। આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ રજૂ થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો, જે મુદ્દે એસીપી ભાર્ગવ પંડ્યા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈ તારીખ 7/12/2022ના રોજ સરેશ્વર ચોકની બાજુમાં જાગનાથ બીચ પાસે આ કામે ફરિયાદી મયુરસિંહ સંપતસિંહ રાણા નાઓએ આ કામના આરોપી દેવાયત દાનભાઈ ખવડ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી, જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી, જેની તપાસ ચાલી રહી હતી। ત્યારબાદ આ તપાસના કામે જુદી જુદી ટીમો બનાવી આ આરોપી જે છે દેવાયત દાનભાઈ ખવડ તથા અન્ય 2 ઈસમો કે જેમણે આ ગુનો આચરેલો તેમને પકડવા માટે પોલીસે પ્રયત્ન હાથ ધરેલા, જુદી જુદી ટીમો ધરેલી હતી। અને ત્યારબાદ આજરોજ તારીખ 16/12/22ના રોજ આરોપી દેવાયત દાનભાઈ ખવડ પોતે ક્રાઇમ ઓફિસમાં આજે હાજર થયેલ છે, જેને ક્રાઇમ દ્વારા આરોપીને અરેસ્ટ કરી અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલો છે, જે ગુનાને કામે આરોપીની હાલ પૂછપરછ ચાલી રહેલ છે અને આરોપીના રિમાન્ડ લેવાની તજવીજને બધું હાથ ધરવામાં આવે। પહેલાં જે બનાવ બન્યો છે એમાં જે આરોપીઓ અન્ય કોઈ આરોપીઓ જેને ભાગ ભજવ્યો છે, એક સાથે એક વ્યક્તિ મારનાર છે તથા જે સ્વિફ્ટ હતી, જે નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી લઈને આવનાર ઈસમ જે છે, આ 2 અજાણ્યા ઈસમો જે કોણ છે એ બાબતે એની પૂછપરછ કરી અને એ ઈસમોનું નામ, એની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો શરૂ કરવામાં આવશે। અને આ બનાવનું કારણ જે છે એની પછી અત્યારે સુધી એનું જે એમને જે લોખંડનો પાઇપ આ ગુનામાં કામે વાપરેલો છે તે અને અત્યાર સુધી બનાવ બન્યા પછી ક્યાં ભાગીને જતા રહેલ છે એ બાબતે એની પૂછપરછ વિશેષ કરી અને એની ડિટેલ્સ મેળવવામાં આવશે। અને આ બનાવમાં આ સિવાય પણ અન્ય કોઈ આરોપીઓ એમને મદદ કરેલ હોય અથવા અન્ય આરોપીઓ ઇન્વોલ્વ છે કે કેમ એ બાબતે પણ એની ડિટેલમાં પૂછપરછ કરી અને તપાસ કરવામાં આવશે। આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। મતદાન સવારના 7:30 વાગ્યાથી શરૂ થઈ ગયું હતું, જેમાં રાજકોટની વાત કરીએ તો એક બાજુ યુવા વકીલોની એક્ટિવ પેનલ તો બીજી બાજુ આરબીઆઈના સિનિયર વકીલોની પેનલ વચ્ચે જંગ જોવા મળ્યો હતો। एक्टिव पेनल में बकुल राजाणी प्रमुख पदना उम्मीदवार तो आरबीआई पेनल में ललितसिंह शाही प्रमुख पदना उम्मीदवार है।
રાજકોટ બારની રસાકસીભરી ચૂંટણીમાં કુલ 65% મતદાન નોંધાયું છે। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવ। જી ગૌરવ, શું છે સમગ્ર વિગત? રાજકોટ બાર એસોસિએશનની ગરિમાપૂર્ણ ચૂંટણી યોજાઈ છે, જેમાં બે પેનલો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો। સિનિયર વકીલોની આરબીઆઈ પેનલ સામે એક્ટિવ પેનલે ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું હતું અને 16મી ડિસેમ્બરના રોજ એટલે કે આજે સવારના 9 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચૂંટણીનું જે મતદાન છે તે ચાલ્યું હતું। સવારના 9 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં 3 વાગ્યા સુધીમાં રાજકોટ બારમાં નોંધાયેલા 3323 સભ્યો પૈકી 2169 જેટલા સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, એટલે કે આશરે 65% જેટલું મતદાન રાજકોટ બારની ચૂંટણીમાં નોંધાયું છે। મતદાન પૂર્ણ થયા બાદ 5 વાગ્યાના સુમારે જે મતગણતરી છે એ શરૂ કરી દેવામાં આવી હતી। બેલેટ પેપરથી જેટલા પણ મતદાન થયા છે તેને ગણતા સમય લાગશે, એટલે કે આજના દિવસે જ મોડી રાત સુધીમાં રાજકોટ બારની કમાન કોણ સંભાળશે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે। આરબીઆઈ પેનલમાંથી લલિતસિંહ શાહી, નરેશ સિંડરોજા જેવા સિનિયર વકીલો ચૂંટણી લડી રહ્યા છે, જેની સામે એક્ટિવ પેનલમાંથી બકુલ રાજાણી સહિતના જે રાજકોટ વકીલ મંડળના નામાંકિત વકીલો છે તેમણે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું। હાલ મુખ્યત્વે બે પેનલો વચ્ચેનું આ ચૂંટણીનો જંગ છે। કોણ રાજકોટ બારનું સુકાન સંભાળશે તે ચિત્ર મોડી રાત સુધીમાં સ્પષ્ટ થાય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। જી આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ। સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું, જે અવલોકન અનેક કેસોમાં લેન્ડમાર્ક સમાન અવલોકન સાબિત થઈ શકે છે। સરકારી બાબુઓ દ્વારા કરાયેલી લાંચની માંગણીના કેસમાં મોટાભાગે પ્રત્યક્ષ પુરાવાનો અભાવ હોય છે, જેના પરિણામે સરકારી બાબુઓ પુરાવાના અભાવે છૂટી જતા હોય છે। પરંતુ સુપ્રીમ કોર્ટે અવલોકન કરતા કહ્યું હતું કે સરકારી બાબુઓ વિરુદ્ધ થયેલા લાંચના કેસમાં પ્રત્યક્ષ પુરાવા હોવા જરૂરી નથી, સંયોગિક પુરાવા પણ દોષી ઠેરવા માટે પૂરતા છે। સુપ્રીમ કોર્ટનું આ અવલોકન અનેક કેસોમાં મહત્વપૂર્ણ પાસું બની જશે। સર્વોચ્ચ અદાલતની બેન્ચે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એ શાસનને પ્રભાવિત કરતું મુખ્ય પરિબળ છે। એટલું જ નહીં, ભ્રષ્ટાચારને કારણે ઈમાનદાર કર્મચારીઓનું મનોબળ પણ નીચું રહે છે। કેસની સુનાવણી દરમિયાન કોર્ટે એબી ભાસ્કર રાવ વિરુદ્ધ સીબીઆઈના નિર્ણયનું ઉદાહરણ પણ લીધું હતું। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલા પાકને વ્યાપક નુકસાની થઈ રહી છે। આ દરમિયાન આજે પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક સ્થળો પર માવઠાની આગાહી આપવામાં આવી હતી। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું। આકાશમાં વાદળનું આવરણ છવાતા ઠંડીનું જોર ઘટ્યું હતું। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિપાલ। જી પ્રતિપાલ, શું છે સમગ્ર વિગત? જે વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેના પગલે છેલ્લા 4 દિવસથી સતત કમોસમીના માવઠા પડી રહ્યા છે। રાજ્યભરની અંદર જુદા જુદા જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક માવઠાની અસર જોવા મળી છે। ત્યારે સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જુદા જુદા તાલુકા જિલ્લાઓમાં પણ ક્યાંક વરસાદના માવઠા જોવા મળ્યા છે। છેલ્લા 2 દિવસથી આ કમોસમી વરસાદના માવઠાની અસરો જોવા મળી છે। વહેલી સવારથી જ રાજકોટ સહિત અલગ અલગ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેના કારણે ઠંડીનું જોર ઘટ્યું છે। આવનારા 2 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો જે પાકને નુકસાન પણ થઈ રહ્યું છે અને ખેડૂતોમાં પણ ચિંતા વર્તાઈ રહી છે। ત્યારે કહી શકાય કે આ 2 દિવસ સતત ઠંડીનું જોર પણ ઘટી રહ્યું છે। આગામી 2 દિવસ હજી માવઠાની અસર થઈ શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જી આભાર પ્રતિપાલ સમગ્ર વિગત બદલ। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા તારીખ 22 થી 26 ડિસેમ્બર સુધી રાજકોટની મવડી ચોકડી નજીક આવેલા મવડી કડકોટ રોડ પર નિર્માણ પામેલા સહજાનંદ નગરમાં ઐતિહાસિક અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। અમૃત મહોત્સવ નિમિત્તે તારીખ 11 ડિસેમ્બરથી અમૃત સાગર પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પહેલા જ દિવસથી ભાવિકો ઉમટી પડ્યા હતા। આ પ્રદર્શન અનેક રીતે આકર્ષણો ધરાવે છે। મહોત્સવના 5 દિવસ દરમિયાન ગુરુકુળના મોટા ભાગના સંતો તેમજ 8000 જેટલા સ્વયંસેવકો ખડે પગે રહેશે। મહોત્સવમાં ભાગ લેવા સ્થાનિક ઉપરાંત ભારતના વિવિધ ભાગોમાંથી હરિભક્તો આવી રહ્યા છે। જુદા જુદા રાષ્ટ્રોમાંથી હરિભક્તો આવશે, જેમાં ઘણા હરિભક્તોનું આગમન થઈ ચૂક્યું છે। સ્થળ પર પાર્કિંગ, ઉતારા, સુશોભન સહિત તમામ જરૂરી વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ગુરુકુળના 75 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો યાદગાર મહોત્સવ બની રહેશે। સ્વામીજીએ વાત કરી એમ સમૂહ લગ્ન, બ્રાહ્મણોને યજ્ઞોપવિત, ભગવાનનું અખંડ પૂજન
75 કુંડી યજ્ઞ, 1008 કુંડી જલાભિષેક, લગ્ન 91 દંપતીઓના થયા અને બાકી એ ભગવાનની કથા વાર્તાની એ થશે. એવડું મોટું સાંસ્કૃતિક પ્રદર્શન છે અને પ્રદર્શનમાં પણ જુદા જુદા વિભાગોમાં બાળકો, યુવાનો અને મહિલાઓ કે પુરુષો એ બધાને જોવા, જાણવા અને એનો માણવા મળે. દેશભક્તિનો ભાવ પોતાના હૃદયમાં વિશેષ જાગૃત થાય એને માટે આખું પ્રદર્શનનું આયોજન કરેલું છે. અને આ રીતે એ 5 દિવસનો અમારો 22 થી 26 ડિસેમ્બર સુધીનું અમૃત મહોત્સવનું આયોજન છે. અંદાજે અમારે અંદાજ પ્રમાણે 15 લાખ લોકો એ મુલાકાતે આવે એવી શક્યતા છે. બહેનો માટે જે રાજકોટમાં વાત કરી એમ જામનગર રોડ ઉપર મોટા કણકોટ પાસે છે એ અત્યારે એનું કામ ચાલુ છે અને એ આવતા જૂન મહિનાથી 6 ધોરણથી 12 ધોરણના 1000 મહિલાઓને એમાં પ્રવેશ મળી શકશે. અને સુરતમાં છે એ 2024ની જૂનથી એમાં પણ 6 ધોરણથી 12 ધોરણના 1000 મહિલાઓને પ્રવેશ મળી શકે એવી શક્યતા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાઓને અમારી તો એ વિનંતી છે કે સંતોએ જ્યારે 75 વર્ષ આ ગુરુકુળ ચલાવેલું છે, આ ગુરુકુળમાં મોસ્ટલી સૌરાષ્ટ્રના લોકોને ઝાઝો લાભ લીધો છે. દેશ વિદેશમાં એ પથરાયેલા છે એ ત્યારે એ લોકો આવી અને આ ગુરુકુળનો ઇતિહાસ, આપણું ભારતનું રાષ્ટ્રીયતા જગાડવા માટેના પ્રયત્નો સંતોના અને એનો લાભ એ વિશેષ લે એવી સૌની પાસે અમારી અપેક્ષા છે. રાજકોટમાં પતિ દ્વારા પત્નીને પ્રતાડિત કરવાની જઘન્ય ઘટના સામે આવી રહી છે. પતિ પત્નીને વારંવાર માર મારી પ્રતાડિત કરતો હતો. પતિ દરરોજ દારૂ પીને પત્નીને માર મારતો અને માતા પિતા પાસેથી રૂપિયા લઈ આવવાની માંગણી કરતો હતો. મારા પતિએ 3 દિવસ સુધી મને રૂમમાં પૂરીને મારી હતી અને ઘણી બધી જગ્યાએ ચાંભા પાડી દીધા અને મને નીકળવા ન દીધી. પછી મેં મારા ભાઈને વહેલા ઉઠીને ફોનમાં મેસેજ કરતા બી ડિવિઝન પોલીસે આવીને મને બહાર કાઢી અને મને પૂછ્યું કે શું છે. ત્યારે મારા પતિને મેં કીધું કે એને બીજી વાર દેણું થઈ ગયેલ છે. એ વિશે કહે છે કે મારા બાપના મકાનમાં રહેશ, તારા બાપની ઘરેથી મકાન કેમ લઈને નથી આવી. પણ એને કોઈ રોયલ કંપનીની જ બોટલ પીવે છે, એને એનો નશાની આદત છોડવી નથી એટલે એને વારંવાર દેણું થાય છે અને એનો ત્રાસ એ મને આપવા માગે છે. નશાની હાલતમાં જે કંઈક પણ બોલે, દીકરીઓને હાજરીમાં બોલે છે કે જાગે ત્યારે માગે, સૃષ્ટિ વિરુદ્ધનું રાત્રે કૃત્ય કરે છે. બંને દીકરીઓ જાગતી હોય તો પણ બીભત્સ માંગણી મારી પાસે કરે છે અને બોલે છે કે હું મર્દ છું, હું પુરુષ છું, હું કંઈ પણ કરું. મેં આ વિશે એના પપ્પાને ઘણીવાર જાણ કરી કે તમારો દીકરાને પીવાની આદત છે. ત્યારે એના પપ્પાએ કીધું કે પૈસાવાળાના દીકરા પીવે. શિક્ષણ જગતને શર્મસાર કરતી અને કલંકિત ઘટનાથી માળિયાહાટીના તાલુકામાં હડકંપ મચી ગયો છે. શિક્ષક ધોરણ 3 થી 8ની બાળાઓને પોતાની માનસિક વિકૃતિ સંતોષવા માટે શારીરિક અડપલા કરતા હોવાની વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓએ માનસિક વિકૃત શિક્ષક સામે અડપલા કરતા હોવાની ફરિયાદ લઈને વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને વાલીઓનો રોષ જોઈને શિક્ષક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામના સરપંચ અને આગેવાનો દ્વારા માળિયા પોલીસ મથક પહોંચીને લંપટ શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હું જુનેજા ટીએચ ઇન્ચાર્જ ટીપીઓ માળિયાહાટીના. સર, આજરોજ જે અમરાપુર પ્રાથમિક શાળામાં એક શિક્ષક વિરુદ્ધ વાલીઓ દ્વારા જે ફરિયાદ મળેલી છે અમને, એ ટેલિફોનિક ફરિયાદ મળતા આજ મેં અમરાપુર શાળાની મુલાકાત પણ કરેલ છે અને ત્યાંના સ્ટાફ જોડે પણ મેં વાતચીત કરેલી છે અને આવતીકાલે પણ અમે વિદ્યાર્થીઓના નિવેદન લેવા માટે અને હકીકતને વાલીઓની સાથે મળવા માટે સરપંચશ્રી સાથે બધા સાથે વાત કરવા માટે જવાના છીએ અને જે કાંઈ ધોરણસરની જે કાંઈ ગુનેગાર હશે તેની સાથે ધોરણસરની કાર્યવાહી, ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. આજે જે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ થઈ છે એમનું નામ લાડાણી ગિરીશભાઈ છે અને છોકરીઓએ બેડ ટચની ફરિયાદ કરેલી છે. ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલના એક સર એવા છે જેનું નામ છે લાડાણી સર. એ છોકરીઓને ના હોય એવી જગ્યાએ અડે અને આની પહેલાં એવો બનાવ બની ગયો છે સ્કૂલમાં. ઘણી છોકરીઓ છે મારી સાથે. અમે અમારા મમ્મી પપ્પાને લઈને અત્યારે ફરિયાદ કરવા આવ્યા છીએ. ઘણી વખત અમને તો બધા આ દલિત બહેનોએ અમને હિંમત આપી, નકર અમે ડરી ગયા હતા. અમને એમ કહેતા હતા કે તમે તમારી માતા પિતાને કહેશો તો અમે તમારી સલટી તમને આપી દેશી, તમારી સલટીમાં લાલ અને ચેકો પાડી દેશી. એટલે અમે ડરીને નહોતા કહેતા ને હવે આજે અમને કહેવાનો મોકો મળ્યો છે તો અમે તમને કહીએ છીએ, બધી જાણ કરીએ છીએ, ફરિયાદ કરવા અહીંયા આવ્યા છીએ. ધોરણ 8માં ભણું છું. અમરાપુર પેસેન્ટર શાળા અમરાપુર ગીરમાં. અમારા સ્કૂલના એક શિક્ષક છે લાડાણી ગિરીશભાઈ છે. ધોરણ 3, 4 અને 5 ધોરણને ભણાવે છે. જે બધા 3 ધોરણની બાળકીઓને ન હોય તેવી જગ્યાએ ટચ કરે અને
બીજી મોટા ધોરણની વ્યક્તિઓને પણ ગમે એ બાનું ગોતી બોલાવી અને ગમે ત્યાં ટચ કરે. ગુજરાત અને સૌરાષ્ટ્રનું રિયલ એસ્ટેટ જેટ ગતિથી આગળ વધી રહ્યું છે અને રેકોર્ડ બ્રેક સોદાઓ પણ થઈ રહ્યા છે. ત્યારે એફએસઆઈમાં વધારો મળતા રિયલ એસ્ટેટ ટનાટન થતું જોવા મળ્યું છે અને બિલ્ડરોને તેનો મહત્તમ લાભ પણ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં એફએસઆઈના પ્રશ્નો બિલ્ડરોને ખૂબ સતાવતા હતા. પરિણામે યોગ્ય રીતે પ્રોજેક્ટ ડેવલપ થવો જોઈએ તે ન થતો હતો. ત્યારે સરકારે જે રીતે એફએસઆઈમાં છૂટછાટ આપી છે તેનાથી બિલ્ડરોને ઘણી રાહત મળી છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નવા પ્રાણ પણ ફૂંકાયા છે. સૌરાષ્ટ્ર અને રાજકોટમાં અનેક વિવિધ અને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ પણ ચાલુ થઈ રહ્યા છે. રાજકોટમાં તારીખ 17 અને 18 ડિસેમ્બરના રોજ બીએનઆઈ રાજકોટના ચેપ્ટર દ્વારા બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે B2B એક્સપોનું સયાજી હોટલ ખાતે બંને બેન્કોટમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં SMEs તેમજ એન્ટરપ્રિન્યોર દ્વારા DNIના 10 ચેપ્ટરમાં આ આયોજન કરવામાં આવેલ છે. બિઝનેસમેનને નેટવર્કિંગ થઈ શકે તેના માટે આ આયોજન કરવામાં આવેલ છે. આ એક્સપોમાં 44થી વધુ બિઝનેસમેન જોડાશે. રાજકોટના 50થી વધુ એસોસિએશન આ એક્સપોની મુલાકાત લેશે. ત્યારે એક્સપો વિશેની વિગતવાર માહિતી અબ તકની મુલાકાતે આવેલા બીએનઆઈ રાજકોટના સભ્યોએ વધુ વિગત આપી હતી. બીએનઆઈ એક દુનિયાની મોટામાં મોટી સંસ્થા છે જેમાં બધા બિઝનેસ ઓનર પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને બીએનઆઈ રાજકોટની અંદર અમે સયાજીમાં 17 અને 18 ડિસેમ્બર 2 દિવસ એક્સપો કરી રહ્યા છે જેમાં 44થી વધારે બિઝનેસ ઓનર અલગ અલગ ક્ષેત્રમાંથી પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને બધાને બિઝનેસને એકબીજાને એન્ટરપ્રેન્યોર્સને મળી શકે એ માટેનો અમારો આ મુખ્ય હેતુ છે. બીએનઆઈ એટલે કે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ. બીએનઆઈ દુનિયાનું સૌથી મોટામાં મોટું રેફરલ ઓર્ગેનાઇઝેશન છે જે 77 દેશોની અંદર અત્યારે હાજર છે અને ઇન્ડિયાની જો અગર આપણે વાત કરીએ તો 118 સિટીઝની અંદર છે, ટાયર 1, ટાયર 2, ઇવન ટાયર 4 સિટીઝની અંદર પણ હાજર છે. બીએનઆઈ એક એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે નાના અને મોટા બિઝનેસ ઓનર્સને, જે મેન્યુફેક્ચરર્સ હોય, રિટેલર્સ હોય, જેને લોકલી અથવા તો નેશનલી કે ગ્લોબલી બિઝનેસ કરવો હોય તો એને એક એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે જેના દ્વારા એમને કોઈ પણ જગ્યાએ કનેક્શન મળી શકે. તો રાજકોટ એક આપણે જોવા જઈએ તો એમાં ઘણી બધી સારી ઇન્ડસ્ટ્રીઝ છે. અમરેલીમાં મોતિયાના ઓપરેશનમાં દર્દીઓની દ્રષ્ટિ જતી રહેવા મુદ્દે દોષિતો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા અને વળતર આપવાની માંગ સાથે અમરેલી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કેટલાક દર્દીઓના મોતિયાના ઓપરેશન પછી ઇન્ફેક્શન લાગવાના કારણે એમને દ્રષ્ટિ ગુમાવી હોય એવા ન્યૂઝ પ્રસારિત થયા હતા. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. RDD એટલે કે રિજનલ ડિપ્ટી ડાયરેક્ટર રાજકોટના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરવામાં આવેલી હતી અને એમાં સિનિયર ઓપ્થાલ્મોલોજિસ્ટ એટલે આંખના જે નિષ્ણાત હોય છે એ ડૉક્ટર્સ પણ એમાં હતા. કમિટીએ ગઈકાલે અમરેલી જિલ્લામાં હોસ્પિટલની વિઝિટ કરી છે, નિવેદનો લીધેલા છે અને રેકર્ડ પણ એમણે મેળવેલું છે. એમના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થઈ શકે અને જે પણ એમનો રિપોર્ટ આવે તદનુસાર રાજ્ય સરકારની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવાની રહે. જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી કંઈ કહેવું મુશ્કેલ છે, કારણ કે આમાં એક્સપર્ટ જે લોકો છે એમનો રિપોર્ટ આવશ્યક હોય છે, એટલે એ પ્રમાણેની પ્રક્રિયાને અનુસરવામાં. કમિટીમાં હેડ હતા RDD રાજકોટ, ભાવનગરથી પણ એક ડૉક્ટર એમાં મેમ્બર હતા, એ ઉપરાંત ઓપ્થાલ્મોલોજિસ્ટ આંખના સર્જન પણ એમાં એક મેમ્બર હતા અને બીજા એક ભાવનગરથી પણ સર્જન હતા. હા દાદા, શું નામ છે તમારું? નનુભાઈ. નનુભાઈ, કયું ગામ? કણકોટ. કણકોટ. શું તકલીફ છે તમને? મારે આંખનું ઓપરેશન કરાવ્યું, આંખ વહી ગઈ. આંખનું ઓપરેશન કરાવ્યું ને? અને આંખ ગઈ અને અહીં સિવિલમાં. સિવિલમાં ક્યારે વહી ગઈ? હવે અભણ સૌ તારીખ તારીખે કર્યું હતું. અંદાજે કેટલો ટાઈમ થયો? 20 દિવસ જેવું થઈ ગયું છે. હા. નહીં એકમાં જ કરાવ્યું છે. હવે એકમાં હસોડું નહીં. એક તો ખોટી જ છે. એક તો ખોટી જ છે મારે. એક આંખ ખોટી છે ને એકમાં ઓપરેશન કરાવ્યા પછી વહી ગઈ. હા, એટલે હાવ અંધાપો થઈ ગયો અને બીજા નંબરમાં મારા આગળ પાછળ કોઈ છે નહીં, હું એક જ સૌ ભાઈ. સરકાર પાસે આંખ દેતા હોય તો હું કાંક ખાતો પીતો થાવ, હાલતો ચાલતો થાવ. નકર મને કોણ તમે એક દીનું ભાટું દો, 2 દીનું જો, આખી જિંદગીનું દેવાના? હા, તો મારી આવશ્યક છે ત્યારે તમે દેવાના. રાજકોટની ટોચની ફેશન ડિઝાઇન સંસ્થા IFJD દ્વારા નિરાલી પાર્ટી લોન્સ ખાતે ભવ્ય ડિજિટલ વાઇબ્રન્સ 22 ફેશન શોનું આયોજન તારીખ 18 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિજિટલ પ્રિન્ટ્સના ગાર્મેન્ટ પ્રસ્તુત કરાશે. આ વર્ષે ફેશન શોમાં લેકમે ફેશન શો ભાગ લઈ ચૂકેલા મોડલ્સ તો રેમ્પવોક કરશે જ, તેની સાથે VD પારેખ અંત મહિલા વિકાસ ગૃહની દીકરીઓ પણ રેમ્પવોક કરીને શોમાં અજવાળા પાથરશે.
અબતકની મુલાકાતે આવેલા IFJT ઇન્સ્ટિટ્યૂટની ટીમ વતી બોસ્કી નથવાણી દ્વારા તેમજ ભાગ લેનાર અંધ દીકરીઓ દ્વારા શો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખેડિયા ઇલાકા શ્રી વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાંથી ફર્સ્ટ ટાઈમ અમને શીખડાવવા આવ્યા ને ત્યારે અમને બહુ નોર્મલની જેમ અમને ચાલતા ન આવડતું એમાં, અને હાથની મુવમેન્ટ પણ અમારે નથી, એટલે બોસ્કી મેમ અને એની ટીમે અમને બહુ સારો સપોર્ટ આપ્યો. હા, એ પણ બહુ મસ્ત છે. મારું નામ મોખરા વૈશાલી છે, શ્રી વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાંથી. એના માટે મતલબ આમ કે નવું કંઈક આવ્યું, કેમ કે અમને ચાલવામાં એમ કે તકલીફ હતી, એમ કે હાથની મુવમેન્ટ ને લેગ સાથે એમ થતી નહીં, એટલે બોસ્કી મેમે બધું શીખવાડ્યું. એટલે જ્યારે પ્રેક્ટિસ કરાવે ત્યારે અમને એવું એમ કે આવડતું નહોતું જેવી રીતે નોર્મલ ચાલતા હોય ને એમ, એટલે બોસ્કી મેમનો ઘણો સપોર્ટ રહ્યો એમ, એટલે અમને એ પણ આવડી ગયું. ઉત્સાહ છે, કેમ કે અમે પહેલી જ વાર આ કરીએ છીએ, એટલે બહુ એક્સાઇટમેન્ટ છે એમ કે. બધા ડ્રેસીસ એકદમ વાઇબ્રન્ટ અને ડિજિટલી બનાવ્યા છે, અને ફેશન શો છે 18th ડિસેમ્બર સન્ડે નેરાલી રિસોર્ટ્સમાં. આપણા 8 રાઉન્ડ એમાં છે, જેમાં સુપર મોડલ્સ બધી બોમ્બેથી આવવાની છે, 7 ફિમેલ મોડલ ને 1 મેલ મોડલ, અને એની વચ્ચે અમે 3-4 રાઉન્ડ એવા રાખ્યા છે જે આપણા લોકલ્સ છે. જેવી રીતે આપણે આ જે સ્ટુડન્ટ્સ છે, અમુક 8 ગર્લ્સ છે જે બ્લાઇન્ડ છે, અને એ લોકોને આપણે રેમ્પ વોક કરવાનું છે, એ લોકોના ડ્રેસીસ ડિઝાઇન કર્યા છે. સુરતના મગદલા ગામમાં પંચવટી વિસ્તારમાં નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ગઈ હતી. નવજાત બાળક કોઈ નિષ્ઠુર માતા તરછોડી દીધા હોવાનું પ્રાથમિક અનુમાન હતું. બીજી તરફ ઘટનાના સ્થળના CCTV ચેક કરવામાં આવતા આ બાળકનું બિલ્ડિંગના 5મા માળેથી નીચે ફેંકી દેવાતા મોત થયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસમાં સગીરાની અટકાયત કરી હતી. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે તેની એક બેનપણીના પ્રેમી સાથે તેને સંબંધ બાંધ્યો હતો. તેના થકી તે ગર્ભવતી બની હતી. સાથે તેણે બાળકને જન્મ આપ્યો હતો. તે પોતાનું પાપ છુપાવવા માટે બાળકને 5મા માળેથી નીચે ફેંકી દીધું હતું. में एक फरियाद दाखिल की गई है, जिसमें IPC की धारा 376 और पॉक्सो की धारा के अलग अलग धारा हेठल जो है एक जो ऑफेंस रजिस्टर किया है, उसमें एक प्रवीण भांबोर नाम के व्यक्ति के विरुद्ध जो ये ऑफेंस रजिस्टर हुआ है, उसने एक नाबालिग लड़की के साथ शारीरिक संबंध बांधे और फिर उसमें उनका एक जो है जो एक नवजात एक बालक भी हुआ था. ये इंसिडेंट 2-3 दिन पहले जो उमरा पुलिस स्टेशन में एक ऑफेंस रजिस्टर हुआ था, जिसमें IPC की धारा 318 के तहत जो ऑफेंस रजिस्टर हुआ था, उसकी तपास के बाद जो है ये इंसिडेंट पूरा पुलिस की तपास में आया और उसी चीज़ को आगे की तपास करते हुए पुलिस ने ये ऑफेंस रजिस्टर किया है. संत श्री आसाराम पब्लिक स्कूल द्वारा आगामी तारीख 21 डिसेम्बરના રોજ ધોરણ 4 થી 12ના રાજકોટની 18 જેટલી સ્કૂલના લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે શ્રીમદ ભગવત અને તુલસી મહિમા જ્ઞાન પ્રતિયોગિતાનું આયોજન થનાર છે. આ પ્રતિયોગિતા સંત શ્રી આસારામ પબ્લિક સ્કૂલના ન્યારી ડેમ રાજકોટ ખાતે સવારે 9 થી 12:30 દરમિયાન રાખવામાં આવેલ છે. તારીખ 25 ડિસેમ્બરના રોજ આપણી સંસ્કૃતિનું મહત્વ સમજાવવાના ઉદ્દેશથી તુલસી પૂજાનું આયોજન પણ કરવામાં આવેલ છે. વિજેતાઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવશે. નમસ્કાર, હું નરેન્દ્ર વાઘેલા સંત શ્રી આસારામજી પબ્લિક સ્કૂલના સંચાલક મંડળમાંથી આપને અબતકમાં આવેલો છું. અને ખાસ કરીને આજે અહીંયા આવવાનું કારણ છે કે અમે 21મી ડિસેમ્બરે શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન પ્રતિયોગિતા અને તુલસી મહિમા ની જ્ઞાન પ્રતિયોગિતા અમે રાખેલી છે, જેમાં રાજકોટ જિલ્લાની 17-18 સ્કૂલોના વિદ્યાર્થીઓ એમાં પરીક્ષામાં ભાગ લેવાના છે અને અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. આ પરીક્ષામાં ભગવદ્ ગીતા અને તુલસી મહિમા આધારિત પ્રશ્નો હશે, એમાં શ્લોકગાન સ્પર્ધા પણ છે અને ચિત્ર સ્પર્ધા પણ છે. આ સ્પર્ધાઓ બધી યોજાય એના માટે અમે 20 રૂપિયા જે વ્યવસ્થાપક શુલ્ક રાખેલું છે, અને આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને અમે ભગવદ્ ગીતા, તુલસી પૂજન મહિમાની પુસ્તકો અને એ લોકોને બધા જ ભાગ લેનાર દરેકને તુલસીનું જે એક રોપો છોડ અમે એને આપવાના છીએ, પ્રમાણપત્ર આપવાના છીએ, અને સાથે જ જે લોકો વિજેતા થાય એ લોકોને તુલસી પૂજનના દિવસે, એટલે કે પરીક્ષા યોજાશે 21 ડિસેમ્બરના દિવસે અને તુલસી પૂજન એટલે કે 25મી ડિસેમ્બરના દિવસે આ જે વિજેતાઓ છે એ બધા લોકોને ઇનામ વિતરણ કરવામાં આવશે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ SMC આવાસમાં પોલીસ દ્વારા અચાનક અડધી રાત્રે સરપ્રાઇઝ કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પાંડેસરા, ખટોદરા, અલથાણા પોલીસ અને સ્ટેશન મળીને કુલ 85 થી વધુ પોલીસ કર્મીઓ ટીમ બનાવવામાં આવી હતી. નાઇટ કોમ્બિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના કુલ 122 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. 21 જેટલા શખ્સો પાસેથી હથિયાર પણ પકડી પાડવામાં આવ્યા હતા. સૂચનાથી તથા સેક્ટર 2 સાહેબની માર્ગદર્શન નીચે ઝોન ફોર્સ શ્રી સાગર બાગમાર સાહેબની અધ્યક્ષતામાં ગઈકાલે પાંડેસરા પોલીસ વિસ્તારમાં વડોદ, સિદ્ધાર્થનગર તેમજ બેસ્તાન વિસ્તારમાં આવાસ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ. જે કોમ્બિંગમાં કુલ 122 બાઇક, જેમાં 110 ફેન્સી નંબર પ્લેટ અને 207 મુજબ કામગીરી કરેલી છે અને 10 વાહન બિનવારસી મળેલા છે. આ ઉપરાંત 135ના કેસો છરી ચપ્પા સાથેના જે 21 કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રોહિબિશનના 5 કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 142 એટલે કે તડીપાર ભંગનો કેસ કરવામાં આવેલો છે. એ સિવાય કોમ્બિંગ દરમિયાન ઉત્તર પ્રદેશ સ્ટેટના 363ના 2 આરોપીઓ વોન્ટેડ આરોપીઓ પાંડેસરા પોલીસ સ્ટેશનને હાથ લાગેલા હતા. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ટેલેન્ટ છુપાયેલું હોય છે. દરેક વ્યક્તિ એકબીજાથી કોઈને કોઈ રીતે અલગ પડતા હોય છે. ત્યારે આજે વાત કરીશું મોરબી જિલ્લાના ટંકારાની એક એવી જ વિદ્યાર્થીની જે બીજા વિદ્યાર્થીઓ કરતાં જરા અલગ પડે છે. આ વિદ્યાર્થીની લખવાની રીત અનોખી છે, જે સૌ જોઈને અચંબિત થઈ ગયા હતા. કેમ કે સામાન્ય રીતે આપણે બુકમાં આડું લખતા હોઈએ છીએ, જ્યારે આ વિદ્યાર્થીની શરૂઆતથી જ ઊભું લખી રહી છે. આ વિદ્યાર્થીનું નામ છે ભોરણિયા યશવી. યશવી ટંકારાની ન્યૂ વિઝન સ્કૂલ ખાતે ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યું છે. સામાન્ય રીતે આપણે બુકમાં લખાયેલી લાઇનમાં આડું લખતા હોઈએ છીએ, જ્યારે યશવી બુકની લાઇનમાં ઊભું લખી રહી છે. યશવીની લખવાની આ અનોખી રીત અન્ય સાથી વિદ્યાર્થીઓ પણ કોપી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ યશવીની જેમ કોઈ વિદ્યાર્થી લખી શકતા નથી. યશવીની આ લખવાની રીત જોઈને સાથી વિદ્યાર્થી અને શિક્ષકો અચંબિત થઈ આશ્ચર્ય પામ્યા હતા. સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આઈએસ સિસોદિયા તેમજ આઈએસઆઈ મહેન્દ્ર શનાભાઈના સંયુક્ત રાહે બાતમી મળી હતી કે પલસાણના કરણ ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં પરવેઝ નામનો ઈસમ ટેન્ડરમાંથી તેલ કાઢી ડબ્બા ભરવાનું નેટવર્ક ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે જિલ્લા એલસીબીની રેડ કરવામાં આવી હતી. રેડ કરતાં મોટી માત્રામાં પામોલી તેલના ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મુખ્ય સૂત્રધાર પરવેઝ ઉર્ફે મુસો બસીર પઠાણની અટકાયત કરી ગોડાઉન ઉપર હાજર કામદાર તેમજ ગુનામાં સંડોવાયેલા અન્ય 8 ઇસમો મળીને કુલ 9 લોકોની ધરપકડ કરી હતી. ગુનામાં વપરાયેલ વસ્તુઓ સહિત કુલ ₹81,59,220 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક શ્રી પિયુષ પટેલ સાહેબ સુરત રેન્જ તથા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ નાઓએ જિલ્લામાં બનતી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લા એલસીબીને જરૂરી સૂચનાનું માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને ગઈ તારીખ 14/12ના રોજ સુરત જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીએસઆઈ શ્રી આઈએસ સિસોદિયા તેમજ એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ સનાભાઈ નાઓને ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે મુંબઈ નેશનલ હાઈવે ઉપર કરણ ગામ ખાતે કેટલાક ઈસમો જેમાં પરવેઝ ઉર્ફે મુસો બસીર પઠાણ તથા ચિરાગ ભરવાડ તથા એના સાથે અન્ય સાગરીતો ભેગા મળીને અને પામોલી ઓઇલના કન્ટેનરમાંથી પામોલી જે ઓઇલ છે, તેલ છે, એ કાઢી રહ્યા છે. તેમજ લોખંડના સળિયા બી ત્યાં આગળ ગેરકાયદેસર રીતે પડેલા છે, જે ચોરીના છે તેવી બાતમી હકીકત મળેલ. જે અનુસંધાને પીએસઆઈ અન્ય માણસો સાથે ભેગા મળી સદરુ જગ્યા ઉપર રેડ કરેલ અને રેડ કરતાં ત્યાં આગળ ચાલુ જે કન્ટેનર હતું એની અંદરથી ઓઇલ જે પામોલી તેલ છે ચોરી કરવાનું નોઝલ અને પાઇપ મારફતેનું જે કૌભાંડ છે એ પકડી પાડેલ અને સળિયા પણ ત્યાંથી પકડી પાડેલ, જે ચોરીના હોવાનું જાણવા મળેલ. રાજકોટ પીજીવીસીએલ દ્વારા તેના એચટી ગ્રાહકોને નિયત સમયમાં સરળતાથી સંપૂર્ણ માર્ગદર્શન અને મદદ મળી રહે તે માટે કોર્પોરેશન ઓફિસ ખાતે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સેલની શરૂઆત કરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા તેના એચટી ગ્રાહકોને ઓનલાઈન વેલકમ લેટર મોકલવામાં આવ્યા હતા, જેમાં કુલ 6 QR આપવામાં આવ્યા હતા. QR કોડ સ્કેન કરવાથી જ એચટી કનેક્શન માટેની સરળ સમજ, તેની પ્રક્રિયા, ટેરિફની જાણકારી, બિલ પેમેન્ટની સુવિધા, ફીડબેક આપવાની સુવિધા અંગે તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ તકે પીજીવીસીએલના એમડી વરુણ કુમાર બરણવાલાએ જણાવ્યું હતું કે એચટી ગ્રાહકોને થતી મુશ્કેલીનું ઝડપી નિરાકરણ લાવવા તેમજ તેને લગતી વહીવટી પ્રક્રિયા તેજ બનાવવા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની શરૂઆત કરવામાં આવી છે. જેમ અમે ભવિષ્યમાં એન્ટ્રી કરીએ છીએ તો ગ્રાહકોને વધુ સારી સેવાઓ મળે એ ખૂબ જ જરૂરી છે. હવે અનુભવથી એવું જાણવા મળ્યો કે ઘણીવાર કન્ઝ્યુમરને અમારી સેવાઓ બાબતે ઘણી વખતે ખબર નથી હોતી
અને એમના ઇશ્યુઝ પણ સમયસર અમારા સુધી પહોંચતા નથી. તો એના માટે અમે એક કંપનીની અંદર એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સેલની પ્રસ્થાપના કરી છે, જેની અંદર અમારા એસટી કન્ઝ્યુમર્સ જેટલા પણ છે, ઉદ્યોગને લગતા જેટલા પણ ઇશ્યુઝ છે, એના માટે એ લોકો આ સેલમાં કોન્ટેક્ટ કરીને એમના જે પણ ઇશ્યુઝ છે એનો નિવારો લાવી શકે. હવે ઘણીવાર અમારી પાસે ગ્રાહકો આવીને કહેતા હતા અમારી સેવાઓ બાબતે એમના પાસે પૂરતી માહિતી જ નથી હોતી કે અમારી ઓનલાઈન જે સેવાઓ છે કે કઈ રીતે ઓનલાઈન અરજી કરવી, એમાં કયા કયા કાગળો અટેચ કરવા, કયા પ્રશ્નો કઈ રીતે નિવારણ લાવવું, અમારું ટેરિફ બાબતે એમના પાસે સમજમાં ઘણીવાર અમે જોઈએ કે ઘટ હોય છે અને સામાન્ય પ્રશ્નો હોય છે ગ્રાહકોના. તો એક અમે એટલા માટે નિર્ણય લીધું કે એક MD કક્ષાએથી એક પત્ર બધા ગ્રાહકોને લખીએ, જેની અંદર એક બેસિક માહિતી કંપનીના વિષય એ બધા ગ્રાહકોને આપીએ. તો એક લેટર અમે બધા એસટી કન્ઝ્યુમર્સને લખ્યું, જેની અંદર અમે 6 અલગ અલગ QR કોડ્સ સાથે લેટર લખ્યા છે. એક QR કોડ સ્કેન કરીએથી અમારી જે ઓનલાઈન સેવાઓ છે એ તમામ બાબતે માર્ગદર્શિકા અને ઓનલાઈન પોર્ટલ્સ વગેરેની યાદી બધા ગ્રાહકોને મળશે. એકમાં અમારી પેમેન્ટને જે અલગ અલગ ઓપ્શન્સ છે એની માહિતી ગ્રાહકોને મળશે. એકમાં જે ગ્રાહકોના સામાન્ય પ્રશ્નો અમારી પાસે આવતા હોય છે FAQs એની માહિતી છે. એકમાં ટેરિફ સ્ટ્રક્ચર બાબતની માહિતી છે. એકમાં નવા કનેક્શન કઈ રીતે લેવા એની માહિતી છે. સાથે સાથે અમે એક PGVCLના વેબસાઇટ ઉપર એક ફેસિલિટી ઊભી કરી છે, જેની અંદર એસટી કન્ઝ્યુમર પોતાનું ફીડબેક આપી શકશે. ફોર એક્ઝામ્પલ, તમે આ લિંક ઉપર જશો, એનો પણ QR કોડ અમે અમારા લેટરમાં આપેલા છે. સ્કેન કરીને તમે જ્યારે લિંક ઉપર જશો ત્યારે એક ફોર્મ ઓપન થશે. ફોર્મની અંદર વોલ્ટેજ પ્રોફાઇલ બાબતે, ઇન્ટરપ્શન્સ બાબતે, પેમેન્ટ બાબતે અલગ અલગ વિષયો છે જેના ઉપર આપ આપનું ફીડબેક આપી શકો છો. અને એને જ્યારે તમે સબમિટ કરશો તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સેલને એ પણ કામગીરી આપી છે કે બધા ફીડબેક્સ આધારે જે પણ સૂચનાઓ અમારે ફિલ્ડ લેવલ ઉપર આપવાનું છે એ આપી શકાશે. ભારતીય શેર બજાર આજે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. સેન્સેક્સ 461 અંક ઘટીને 61,337 અંક પર બંધ રહ્યું હતું, જ્યારે નિફ્ટી 145 અંક ઘટીને 18,269 અંક પર બંધ રહ્યું હતું. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.